વડોદરા જિલ્લા એલસીબી પોલીસને મળેલ બાતમીના આધારે એલસીબી પોલીસના જવાનો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર સાપા ગામ પાસે વોચમાં હતા। દરમિયાન બાતમી આધારિત ઇન્ડિયન ઓઇલનું એલપીજી ગેસનું કેપ્સ્યુલ ટેન્કર આવતા તેને કરજણ પોલીસ સ્ટેશન ખાતે લાવીને તેને ઝીણવટભરી તપાસ કરાઈ હતી। ચાલકની પૂછપરછ કરતાં ટેન્કરમાં એલપીજી ગેસની જગ્યાએ વિદેશી દારૂની બોટલો હોવાનું જણાવ્યું હતું। પોલીસે કેપ્સ્યુલ ટેન્કરને કાપવા માટે ગેસ કટરનો ઉપયોગ કરીને 11 કલાકની જહેમત બાદ ટેન્કરને પાછળનો ભાગ કાપીને અંદર પ્રવેશ કર્યો હતો। ત્યારે અંદર વિદેશી દારૂની બોટલો હતી તેમજ બીજું ખાનું પણ અંદર બનાવેલ હતું, તેમાં પણ કટર વડે કાપીને વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો। જ્યારે પોલીસની આંખમાં ધૂળ ઝોકવા માટે એલપીજી ગેસ ટેન્કરમાં વાલની બાજુમાં અંદર એલપીજી ગેસનો બોટલ તેમજ ઓક્સિજન ગેસના બોટલ વાલ સાથે જોઈન્ટ કરેલો હતો। બહારથી કોઈપણ તપાસ કરે અને વાલ્વ ખુલે તો અંદરથી એલપીજી નીકળે। જિલ્લા એલસીબી પોલીસે તપાસ કરીને કેપ્સ્યુલ એલપીજી ગેસ ટેન્કરમાં વિદેશી દારૂની 20,340 નંગ બોટલો કિંમત ₹1,73,53,488 જપ્ત કરી હતી। પોલીસે દારૂ સાથે 2 નંગ મોબાઈલ કિંમત ₹10,000 તથા ટેન્કર કિંમત ₹15 લાખ, ગેસનો બોટલ કિંમત ₹1,000, ઓક્સિજનની બોટલ કિંમત ₹1,000 મળીને કુલ ₹1,68,69,488નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ટેન્કર ચાલક ફગલુરામ ઉમારામ જાટ રહે કકરાલા, તાલુકો સેડવા, જિલ્લો બાળમેર, રાજસ્થાનની ધરપકડ કરી હતી। વિદેશી દારૂનો જથ્થો ભરેલું ટેન્કર આપનાર અનિલ જગદીશ પ્રસાદ રહે રાજસ્થાન તેમજ મુનીમ મનીષભાઈ રહે રાજસ્થાન તેમજ વિદેશી દારૂનો જથ્થો મંગાવનાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે।